નમસ્કાર મિત્રો, બીટ સિટીના માધ્યમથી આજનો આપણો આ ખાસ એપિસોડ ટોપર્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજની આપણી મહેમાન કે જે મારી વિદ્યાર્થી પણ છે, જેમણે ધોરણ 10 2026 બોર્ડ એક્ઝામિનેશનની અંદર ધરમપુર તાલુકામાં પ્રથમ તેમજ વલસાડ જિલ્લાની અંદર ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી ધરમપુરનું માતા પિતાનું તેમજ શાળાનું નામ ખૂબ ખૂબ રોશન કર્યું છે. તો ચાલો સીધા આપણે એમની સાથે વાત કરીએ આજની આપણી ટોપર કુંવર આર્યા સાથે. હેલો આર્યા. હેલો સર. ખૂબ ખૂબ અભિનંદન ફરી એકવાર. થેન્ક યુ સર. સૌથી પહેલાં તો એ સવાલ છે કે આજે તમે ઘરેથી વિડીયો માટે આટલે આવ્યા છો તો ગાડીમાં પણ પુસ્તક લઈને વાંચતા તો નથી આવ્યા ને? ના એવું કશું નથી. તો પહેલાંથી જ મારું રીડિંગ રેગ્યુલર ચાલતું હોય છે, એટલે આવી બધી પરિસ્થિતિ આવે તો પણ હું ટેકલ કરી શકું મારો રીડિંગનો ટાઈમ. દર્શક મિત્રો, આગળના પ્રશ્ન પૂછતા પહેલાં ચાલો તેના ધોરણ 10ની સફરની એક ઝલક વિડીયોના માધ્યમથી જોઈએ. માતા પિતા તરીકે આજે દીકરીની આ મોટી સિદ્ધિ પર તમને કેવું લાગે છે? કેવો અનુભવ લાગે છે? એક માતા પિતા તરીકે અમને ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે અને એને મહેનત કરી છે, એનું પરિણામ મળેલું છે, જેના સિવાય બીજી કઈ ખુશીની વાત નથી. જ્યારે મને ખબર પડી કે મારી છોકરી સ્કૂલમાં ટોપ આવી છે, ત્યારે મને એટલી ખુશી થઈ કે હું શબ્દ વ્યક્ત નહીં કરી શકતી. ભણવા સિવાય એક ઘરમાં શાંત રહે છે. એ 10મામાં સૌથી પહેલા એ 10 કે 11 વાગ્યાથી વાંચવાનું ચાલુ કરતી, તો 2-3 વાગ્યા સુધી વાંચતી ને, એટલે એની મહેનત સારી હતી ને એનું રિઝલ્ટ પણ સારું આવ્યું. આજે એને ઘણી ખુશીઓ થાય છે. એના અભ્યાસ પ્રમાણે જોવા જઈએ તો સારી એવી પ્રગતિ કરી છે. ભણવા સિવાય ઘરમાં દીકરીનો સ્વભાવ ખૂબ સારો છે ને દયાળુ બી છે. સૌથી પહેલાં તો મારો એ સવાલ છે કે જ્યારે તને કોમ્પ્યુટર કે મોબાઈલના માધ્યમથી ખબર પડી કે તારું રિઝલ્ટ આવ્યું છે અને ધરમપુર તાલુકાની અંદર તારો પ્રથમ નંબર આવ્યો છે, તો તારો ફર્સ્ટ રિએક્શન શું હતો? પહેલાં તો રિઝલ્ટના દિવસે મેં મારો લેપટોપ અને મમ્મી પપ્પાના બંને ફોનમાં જીએસસીબીની વેબસાઇટ ખોલીને ઓપન કરી રાખી હતી અને 8 વાગ્યામાં માત્ર 3 મિનિટ બાકી હતી ત્યારે પેજ રિફ્રેશ કર્યું અને રિઝલ્ટ આવી ગયું. ત્યારે મારા 600 આઉટ ઓફ 584 આવેલા હતા. એટલે એ જોઈને મને ઘણી ખુશી થઈ, જેને હું મારા શબ્દોથી વ્યક્ત પણ ન કરી શકું. પહેલાં તો મને નહોતી ખબર કે મારો તાલુકામાં ફર્સ્ટ છે અને જિલ્લામાં થર્ડ છે. જ્યારે મારા ટીચર્સનો કોલ આવ્યો ત્યારે મને ખબર પડી કે મારો તાલુકામાં ફર્સ્ટ છે અને જિલ્લામાં થર્ડ નંબર આવ્યો છે. અને આ વાત જ્યારે ઘરના માતા પિતા કે કુટુંબીજનો છે અથવા તો શાળાના શિક્ષકો જેમણે અપાર મહેનત તમારી પાછળ કરી એમને ખબર પડી તો તમારો ઘરનો માહોલ કેવો હતો? ઘરમાં તો ઉત્સવ જેવો માહોલ સર્જાઈ ગયો હતો. સૌના મુખ પર જે લાગણી હતી, ખુશી હતી, એ મેં કદી જોઈ ન હતી. મારા મમ્મીના આંખમાં તો ખુશીના આંસુ પણ આવી ગયા હતા. અને જ્યારે ટીચર્સનો કોલ આવ્યો ત્યારે એમણે મને કહ્યું કે તારો તાલુકામાં ફર્સ્ટ નંબર છે અને જિલ્લામાં થર્ડ નંબર છે. તો પછી મને ઘણી ખુશી થઈ અને ટીચર્સ લોકોએ સૌએ મને અભિનંદન પાઠવ્યા. મેં જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આખો દિવસ વાંચતા હોય છે. બોર્ડની પરીક્ષા દરમિયાન તારું ટાઈમ ટેબલ કેવું હતું? તું કેટલા કલાક વાંચતી હતી રોજ?
શરૂઆતમાં તો જેમ જેમ સિલેબસ ચાલતો હતો તેમ તેમ વાંચવાનું રેગ્યુલર વાંચતી હતી, પરંતુ જેમ સમય વીતતો ગયો તો એક ટાઈમ એવો આવી ગયો હતો કે મારું વાંચવાનું રહી જતું હતું, કારણ કે બધું ફંક્શન્સ આવતા, તહેવાર આવતા. પરંતુ જેમ જેમ એક્ઝામ નજીક આવતી ગઈ ત્યારે હું ટાઈમ કાઢતી થઈ ગઈ કે મારે કેટલું વાંચવાનું છે. ત્યારે હું લગભગ 5 થી 6 કલાક તો દરરોજનું રીડિંગ કરતી, અને ફેબ્રુઆરીમાં તો હું આખો દિવસ પણ વાંચતી હતી, કારણ કે એ ટાઈમ એવો હોય છે કે એક્ઝામ જેમ નજીક આવે તેમ નર્વસનેસ વધતી હોય છે, એટલે વધારે ટાઈમ વાંચવાનું મેં પ્રિફર કર્યું હતું. વાંચવા માટે એવો કોઈ સ્પેસિફિક ટાઈમ તારા માટે છે કે એવું કંઈ છે કે સવારે વહેલા ઉઠીને જ વાંચવું પ્રિફર કરું કે પછી મોડી રાત સુધી વાંચવાનું? મને વહેલું ઉઠાતું નથી, એટલે હું રાત્રે મોડે સુધી વાંચતી હતી, કારણ કે રાત્રે જેટલું મોડે સુધી વાંચવું હોય એટલું મને વંચાતું હતું. એ ટાઈમે શાંત વાતાવરણ હોય, પરંતુ સવારે વહેલું ઉઠવું એ મારા માટે થોડું દુઃખદાયી વસ્તુ છે, કારણ કે મને પહેલાંથી જેમ મોડે સુધી હું જાગી શકું, પરંતુ વહેલા ઉઠાતું નથી. સ્કૂલ ટાઈમ હોય તો વહેલા ઉઠાઈ જાય છે, હા, બાકી પણ નથી ઉઠાતું. હા. ચાલો, ઠીક છે. બીજો એક મહત્વનો સવાલ એ છે કે બોર્ડ એક્ઝામિનેશન જે છે એમાં ટેક્સ્ટબુકનું કેટલું મહત્વ? બોર્ડ એક્ઝામિનેશનમાં તમે ટેક્સ્ટબુક સિવાય બીજું કોઈ મટીરિયલ, અધર મટીરિયલનો ઉપયોગ કરેલો હતો વાંચવા માટે? હા, અમુક સબ્જેક્ટ છે જેવા કે સાયન્સ છે, મેથ્સ છે, એમાં પ્રેક્ટિસ વધારે જોઈએ, એના માટે હું અધર મટીરિયલનો ઉપયોગ કર્યો હતો. પરંતુ પહેલાં તો મેં ટેક્સ્ટબુકને જ પ્રિફર કરી હતી, કારણ કે બોર્ડની એક્ઝામની જે પેટર્ન છે એમાં ક્વેશ્ચનમાં કે ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે, જેથી એમાં આપણી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કેટલી છે એ ખબર પડે. તો એના માટે અધર મટીરિયલનો ઉપયોગ તો કરવો જ જોઈએ, પરંતુ સાથે સાથે ટેક્સ્ટબુકને વધારે મહત્ત્વ આપવું. લગભગ એ પણ જોયું છે કે બોર્ડની એક્ઝામિનેશનમાં ટેક્સ્ટબુકને જ વધારે માન્યતા આપવામાં આવે છે, કારણ કે જેટલા બી ફોર્મ છે બધી માહિતી એની અંદરથી જ બેઝિકલી લેવાની આવતી હોય છે. બરાબર. અને એવું પણ હોઈ શકે, જો ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા સબ્જેક્ટનો ડર હોય કે ભાઈ આ સબ્જેક્ટ છે એટલે મારો તો આમાં મેળ નથી પડવાનો, પણ અમુક સબ્જેક્ટ છે કે જેની અંદર વાંચ્યા વગર જ ઇન્ટરેસ્ટ હોય તો ઝડપથી આપણે એની અંદર બરાબર પાર કરી શકીએ એને. તો એવો કોઈ સબ્જેક્ટ છે કે જેનો ડર પહેલેથી હતો કે હજી પણ છે કે પછી નીકળી ગયો છે? ના, એવો તો કોઈ સબ્જેક્ટ નથી કે જેનો મને ડર લાગે છે, પરંતુ બોર્ડની એક્ઝામ છે એ કોઈ પણ બાળકના જીવનનો ફર્સ્ટ એક્સપિરિયન્સ હોય છે, એટલે ભલે આપણને એ સબ્જેક્ટ આવડતો હોય પણ થોડી ઘણી તો નર્વસનેસ થતી જ હોય છે. એટલે હું કંઈ પણ એક્ઝામમાં ભૂલ થતી તો એને હું તે જ ટાઈમે સુધારવાનો પ્રયત્ન કરતી હતી. બરાબર. મોટિવેશનલ તો ઠીક છે, પણ ઘણીવાર એવું પણ થાય કે શાળામાં લેવાતી યુનિટ ટેસ્ટ છે, ઘણા બધા શાળા તો બોર્ડ એક્ઝામિનેશન પહેલાં પ્રી બોર્ડની પણ ઘણી બધી સુવિધાઓ ઘણી બધી શાળાઓ આપતી હોય છે, તો એની અંદર અથવા તો યુનિટ ટેસ્ટ છે અથવા તો સેમિસ્ટર ટેસ્ટ છે, એ બધી ટેસ્ટની અંદર ક્યાં તો માર્ક ઓછા આવે કે અમુક વસ્તુઓ ના લખાય, તો એ સમયે મોટિવેટ કરવા માટે તમે શું કરતા હતા? એ સમયે તો જે મારી ભૂલ થઈ છે એને પહેલાં હું સ્વીકારી લેતી, કારણ કે જે આપણે ભૂલ કરીએ એને સ્વીકારવું એ જ પહેલું મોટું પગથિયું છે કે આપણે એ ભૂલને સુધારી રહ્યા છે. પછી જ્યારે માર્ક્સ તો એમ તો મારા વધારે કપાતો ન હતા, પરંતુ જ્યારે પણ કપાતા તો એ ભૂલ ક્યાં થઈ છે, શા માટે થઈ છે અને એનું કારણ શું છે એ પહેલાં શોધતી, અને એ ભૂલ કદી ન થાય પાછી એ માટે ઘણા પ્રયત્ન કરતી. મેં જોયું છે કે સૌથી મોટી ચેલેન્જ છે મોબાઈલ. ઘણા બધા વિદ્યાર્થીઓ આજે મોબાઈલની પાછળ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સની અંદર પોતાના કલાકોના કલાકો બગાડતા હોય છે, તો તે બોર્ડ વર્ષ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કેટલો કર્યો અને એ કેવી રીતે કર્યો? તો હું તો મોબાઈલનો ઉપયોગ ઘણો ઓછો કરતી હતી, માત્ર સ્ટડી માટે યુટ્યુબનો યુઝ કરતી હતી, પરંતુ ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ છે, એ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ મેં કદી કર્યો નથી અને હજુ પણ નથી જ કરતી. હવે એ બધી જે વસ્તુ છે એ એક સ્ટુડન્ટ માટે અયોગ્ય છે, એ માત્ર વેસ્ટ ઓફ ટાઈમ જ છે. એટલે મારી તો બધા સ્ટુડન્ટને એ જ સલાહ છે કે બને તેટલું ઓછું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. એટલે હાલે તમારી પાસે હજી કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જ નથી? ના, નથી. એટલે તમે મોબાઈલનો ઉપયોગ ફક્ત એજ્યુકેશન માટે અથવા તો થોડું ઘણું એન્ટરટેનમેન્ટ કદાચ હોય તો કરી શકો એના માટે જ કરો છો. બરાબર છે. હવે ઘણીવાર એવું થાય કે બોર્ડની એક્ઝામિનેશન છે, ઘરનો માહોલ પણ, વાલીઓ છે, શિક્ષકો છે, વારે ઘડીએ નોકિંગ કર્યા કરે કે બોર્ડ એક્ઝામ છે, તો આટલા રોજ કલાકોના કલાકો વાંચતા કોઈ એવો સમય પણ આવે
કે જ્યારે એટલો બધો કંટાળો આવે વાંચવાનો, અથવા તો એટ અ ટાઈમ પ્રેશર પણ આવે કે બોર્ડની એક્ઝામિનેશન આવી છે, તો ત્યારે માઇન્ડ ફ્રેશ કરવા માટે તમે શું કરતા? હું તો જ્યારે પણ આવો સમય આવતો તો મમ્મી સાથે વાતચીત કરતી, પપ્પા સાથે વાતચીત કરતી, જેથી મારું માઇન્ડ હળવું થાય. અને ઘણીવાર તો અમુક વાર કેવું હોય કે વાંચતા વાંચતા કંટાળો આવી જતો હોય, એટલે પછી હું મારા નાના ભાઈ સાથે રમતી, મારી નાની બહેન સાથે વાતચીત કરતી, જેથી મને જે પણ ટેન્શન થતું એ હું થોડા સમય માટે તો હું ભૂલી જતી. અને હા, પછી હું વાંચવા બેસતી, એટલે મારા માટે એટલું બધું ટેન્શન નહોતું રહેતું, એટલે હું સરળતાથી વાંચી શકતી હતી. બરાબર છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શાળામાં ભણવાનું તો છે, ભણતર તો છે જ, પણ એની સાથે સાથે મિત્રો જે છે, અથવા તો મિત્ર સર્કલ કહી શકો, ક્લાસમેટ કહી શકો, એમનું પણ ઘણું બધું મહત્ત્વ આપણા જીવનની અંદર હોય છે. તો તમારા જીવનની અંદર મિત્રોનું યોગદાન કેટલું? તો જે મારું ફ્રેન્ડ સર્કલ છે એ બધા જ ફ્રેન્ડ્સ મારા ઘણા સપોર્ટિવ છે. જ્યારે પણ મારે કશે બહાર જવાનું હોય, કાં તો પછી કોઈક સ્પર્ધાત્મક એક્ઝામ હોય, કાં તો પછી સ્પર્ધા હોય, એમાં મારે જવાનું થતું હોય, તો ત્યારે એ ટાઈમે મારે સ્કૂલમાં જવાતું નથી. એટલે તે ટાઈમે મારા ફ્રેન્ડ્સ મને સપોર્ટ કરતા હોય છે. જે પણ સ્કૂલમાં સિલેબસ ચાલ્યો હોય એમાં જો મને સમજ ન પડી હોય તો એ લોકો મને સમજાવતા હોય છે. કંઈ પણ હોમવર્ક હોય, કંઈ દાખલો હોય, એ પણ એમણે મને સમજાવ્યું છે. અને કોઈ પણ ટૉપિક હોય એ માટે જો કોઈને પણ સમજ ન પડતી હોય તો અમે એ ચર્ચા કરીને એકબીજાને સમજાવતા. અચ્છા, એટલે ટૂંકમાં તમારી પાસે શાળાની અંદર બે ટીચર છે. એક જે પ્રોફેશનલ ટીચર જે તમને ભણાવતા હોય છે, અને એમની એબ્સન્સમાં કદાચ કંઈ નહીં આવડતું હોય તો તમે વિદ્યાર્થી એટલે કે આપસમાં મળીને શીખી શકો છો. ઘણી બધી વાર વિદ્યાર્થીઓને ઇસ્યુ છે, મેં જોયું છે વિદ્યાર્થીઓને, કે એક્ઝામિનેશનની અંદર આવડતું બધું હોય પણ સમય મર્યાદિતની અંદર એ પેપર પૂરું નથી કરી શકતા. તો એવું તો કઈ રીતે લખીએ કે જેની અંદર 3 કલાકની અંદર પેપર પૂરું પણ થઈ જાય અને પૂરેપૂરા માર્ક્સ પણ મળે? એમાં પહેલી વસ્તુ તો એ છે કે આપણી જે લખવાની સ્પીડ છે એ વધારે હોવી જોઈએ. કારણ કે જો આપણે લખવાની સ્પીડ જ ઓછી હોય તો ભલે આવડતું હોય પણ આપણે લખી શકતા તો નથી, એટલે માર્ક તો મળવાના જ નથી. હવે સાયન્સ, એસએસ છે, મેથ્સ છે, એવા સબ્જેક્ટમાં હું તો પહેલાં વિભાગ એ લખતી અને પછી ડી વિભાગથી ચાલુ કરતી, પછી સી ને બી, જેથી કરીને જે વધારે માર્ક્સનું છે એ પહેલાં કવર થઈ જતું અને પછી ઓછા માર્ક્સનું તે પછી. એટલે એમાં મારું ટાઈમ પણ વધારે બચતો હતો. અને ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત જેવા જે સબ્જેક્ટ છે એમાં હું પહેલાં ગ્રામર લખવાનું પ્રિફર કરતી, કારણ કે એમાં લખવાનું ઓછું હોય પરંતુ એના માર્ક્સ વધારે મળતા હોય છે. અને પછી એ રીતે જો આપણે લખીએ તો આપણા માર્ક્સ પણ સારી રીતે કવર થઈ જાય છે અને કંઈ પણ છૂટી જતું નથી, જેથી કરીને આપણો ટાઈમ પર પેપર લખાઈ જાય. એ જ સીધી રીત છે. ઘણીવાર શિક્ષકો પણ વિદ્યાર્થીઓ જે 10મા ધોરણમાં ફ્રેશ આવેલા હોય એમને સમજાવતા હોય કે લાઇન ટુ લાઇન, સેક્શન બાય સેક્શન લખવાની તો જરૂર નથી પડતી. એટલે તમે બહુ સારી એડવાઇસ આપી કે જેની અંદર તમને જે ઘણીવાર એવું પણ શિક્ષકો કહેતા હોય કે તમને જે આવડતું હોય, તમે જે પ્રિફર કરતા હોય એ સેક્શન તમે પહેલાં લખી દો એટલે તમે મૂંઝવણ વગર લખી શકો છો. તો પછી તારો હવે આગળનો પ્લાન શું છે? સાયન્સ, કોમર્સ કે પછી આર્ટ્સ? ભવિષ્યમાં શું બનવા માંગે છે? તો 11થમાં હું સાયન્સ, મેથ્સ લઈને એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા ધરાવું છું અને ત્યાર પછી યુપીએસસી ક્લિયર કરીને કલેક્ટર બનવાની ઈચ્છા છે. કલેક્ટર? તો એવું કોઈ સ્પેસિફિક રીઝન છે કે કલેક્ટર જ બનવું છે? કોઈ કારણ? હવે કલેક્ટર પાસે એવી સત્તા હોય છે કે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે કે પછાત વિસ્તારના વ્યક્તિ છે, ગરીબ લોકો છે, એની જે રીતે સેવા કરી શકે છે, મદદ કરી શકે છે સરકારની યોજનાઓ થ્રુ, જે એમના પાસે પહોંચતી પણ નથી, એ માત્ર કલેક્ટરની સત્તાથી કલેક્ટર એમની મદદ કરી શકે છે. એટલા માટે હું કલેક્ટર બનવા માંગુ છું. એજ્યુકેશન રિલેટેડ તો ઘણી બધી વાત થઈ, પણ આઉટ ઓફ ધ એજ્યુકેશન એવો કોઈ શોખ છે કે ભણવા? હા, એટલું તો મને ખ્યાલ છે કે ભણવાનો અને વાંચવાનો શોખ તો ડિફોલ્ટ છે સિસ્ટમની અંદર, પણ એના સિવાય કોઈ એવો ઓપ્શનલ શોખ છે કે જે તમે કરવા માંગો છો કે કરો છો? ડાન્સિંગ અને સિંગિંગનો ઘણો શોખ છે. હું જ્યારે નાની હતી ને ત્યારથી જ મને ડાન્સ કરવાનો ઘણો શોખ છે. મને ખ્યાલ છે, મારા મમ્મીએ મને કીધું હતું કે હું 1.5 વર્ષની હતી અને મારી ફર્સ્ટ નવરાત્રિ હતી ને એમાં અમે ગરબા ઘૂમ્યા હતા.
એટલે આગળથી જ મને ડાન્સનો ઘણો શોખ છે ને અત્યારે પણ કંઈ પણ સ્કૂલમાં ફંક્શન હોય તો હું દરેક ડાન્સનો જે પણ ફંક્શન હોય તેમાં હું પાર્ટિસિપેટ કરું છું. એટલે તમે ભણવાની સાથે સાથે બીજી બધી એક્ટિવિટીઓની અંદર પણ કામ કરી રહ્યા છો અને ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છો. વાત કરીએ ફ્રી ટાઈમની. ફ્રી ટાઈમ બેઝિકલી બોર્ડના વિદ્યાર્થીઓ પાસે ઓછો જ હોય છે, ક્યાં તો ઓછો લેવો જોઈએ છે, પણ ફ્રી ટાઈમ બી ખૂબ જરૂરી છે ભણવા માટે. તો ભણવાથી સ્વિચ ઓફ કરીને ફ્રી ટાઈમની અંદર તમે શું કરો છો? કોઈક વાર હું મ્યુઝિક સાંભળું છું જેથી મારું માઇન્ડ રિલેક્સ થાય. પછી કદીક ટીવી જોઈ લઉં એટલે એન્ટરટેનમેન્ટ મળી જતું હોય છે. પછી ભાઈ બહેન સાથે રમી લઉં, વાતચીત કરું. એટલે એ પ્રમાણે મારો ટાઈમનો જે ફ્રી ટાઈમનો યુઝ કરી શકું છું. એટલે ટૂંકમાં ટોપર્સ જે છે એ પણ ભણવાની સાથે સાથે થોડું ઘણું એન્ટરટેનમેન્ટ, થોડું ઘણું મૂવીઝ જોવી જોઈએ, જેનાથી થોડી વાર આપણને માઇન્ડ ફ્રેશ થઈ શકે. હવે છે ને આપણે એક નાનો અમથો રેપિડ ફાયર રમીએ. હું તને 2 ઓપ્શન આપીશ, પણ તારે વિચાર્યા વગર બેમાંથી જે નામ પસંદ પડે તે તરત જ કહેવાનું છે. હા. ઓકે? રેડી? હા. ગણિત કે વિજ્ઞાન? ગણિત. ઓનલાઈન ભણવું કે ક્લાસરૂમની અંદર? ક્લાસરૂમની અંદર. સવારે વહેલા ઉઠીને વાંચવું કે મોડે સુધી વાંચવું? મોડે સુધી વાંચું. રીડિંગ કરતી વખતે મ્યુઝિક સાંભળવું કે શાંતિથી વાંચવું? શાંતિથી વાંચું. છેલ્લી ઘડીએ ગોખવું કે પછી આખું વરસ થોડું થોડું વાંચવું? આખું વર્ષ થોડું થોડું વાંચવું. ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ? યુટ્યુબ. પિઝા કે પાણીપુરી? પાણીપુરી. ઓકે. પાણીપુરી કે ગુજરાતી થાળી? પાણીપુરી. ઘરે મમ્મીના હાથનું જમવાનું કે બહારનું? મમ્મીના હાથનું જમવાનું. ગામડામાં રહેવું કે શહેરમાં? ગામડામાં રહેવું. મમ્મીનો ડર કે પપ્પાનો? મમ્મીનો ડર. હવે એક છેલ્લો સવાલ. જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં આવ્યા છે અને આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે, એ લોકો માટે કોઈ 3 એવી સલાહ? તો ફર્સ્ટ તો હું એ જ કહીશ કે જ્યારથી પણ આપણું 10મું ધોરણ ચાલુ થાય તો એ રેગ્યુલર ટાઈમે આપણે વાંચતું રહેવું પડશે, જેથી કરીને છેલ્લે એક્ઝામની ઘડીએ આપણે વધારે નર્વસનેસ ન આવે અને ટેન્શન ન થાય. ને બીજી વસ્તુ એ કે હંમેશા આપણે ટેક્સ્ટ બુકને પ્રિફર કરવું. ભલે આપણે બહારનું પણ બધું વાંચતા હોઈએ પરંતુ ટેક્સ્ટ બુક મહત્ત્વની છે. અને ત્રીજી વસ્તુ એ કે હંમેશા આપણે આપણા માતા પિતા અને શિક્ષકોનું જે પણ આપણને સલાહ આપતા હોય છે એ લોકો, અને આપણે એમની રિસ્પેક્ટ કરવી જોઈએ. એક બાળક જ્યારે 10મા ધોરણની કે 12માની પરીક્ષા આપતું હોય છે ત્યારે એ માત્ર એની જ પરીક્ષા નથી પરંતુ એના માતા પિતા અને એના શિક્ષકોની પણ પરીક્ષા જ હોય છે. તેથી બાળકોએ પણ સમજવું જોઈએ કે એમના માતા પિતાએ અને શિક્ષકોનો જે ફાળો છે એના માટે એમણે હંમેશા મદદરૂપ થતા હોઈએ છે, તો તે માટે એમની હંમેશા રિસ્પેક્ટ કરવી જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા વાંચનના શેડ્યુલમાંથી તમે સમય કાઢીને આજે આવ્યા છો. ખૂબ સારું લાગ્યું તમારી જોડે વાત કરીને, અને ફરીથી એકવાર તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારા ભવિષ્યના પ્રોજેક્ટ માટે, તમારા ભવિષ્યના ગોલ માટે તમને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સર. મિત્રો, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો મળીએ આપણે આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો.